ખુશીબેન ને મજા નથી તે દવા પીવે છે. ખુશીબેન ને દવા પીતા બહુ ભૂલ પડે કા ખુશીબેન? ખુશીબેન લે પીધનમાં દીકરો જો ખુશીબેન બજારમાં આવ્યા છે સપલા લેવા. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. ચલો અમે આજ ખુશીબેન ને મા દીકરી રમી છીએ. શું કરાશો ખુશીબેન? જો કાર્તિકભાઈ પાછા ધોળા ધોળા આવે હો. હા કાર્તિક ચપ્પલ રમા. ખુશીબેન શું કરાશો? ચપ્પલ રમાશો? તો હાલો હવે જાય વોશિંગ મશીનમાં કપડાં નાખવા. આ તો જો લાઈટ હતી તે નાખી દઈ વોશિંગ મશીનમાં કપડાં. પછી લાઈટ સર કરી દઈ વોશિંગ મશીન. કપડાં ધોવાનું તો પાછું બહુ પડે મારે. શરૂ થઈ ગયું છે વોશિંગ મશીન. દેખાય લાઈટ વહેલા નાખી જ દેવાનું મશીનમાં. એટલે અમારે તો આજે વરસાદ કેટલો શરૂ છે. રાતે એટલો વરસાદ હતો આજ તો. કાલ તમને દેખાતી છે ને એટલો વરસાદ છે. તમે પાણી બધી પાણી આવવામાં ખાલી થોડીક જ વાર હતી. તો એવું ન આવ્યું તે સારું છે. મશીનમાં જો પાણી આવી ને દિવસે કપડાં ધોવા મળ્યા છે. હવે કલાક પછી ધોવા હે તારે તમને દેખાડી ધોવાઈ જાય તારે. ખુશીબેન ને મજા નથી તે દવા પીવે છે. ખુશીબેન ને દવા પીતા બહુ ભૂલ પડે કા ખુશીબેન? ખુશીબેન લે પીધનમાં દીકરો તો કઈ પીવાનું છે? ખુશીબેન ને કઈ દવા પીવાનું છે દેખાડ. ઈ પીવી? હાલો ઈ પીવરાઈ દો પેલા. હાલો આ કરો. ખુશીબેન મોઢું ખોલો. કેવી લાગી બેન? મસ્ત લાગે? લે તમને કેવી લાગે? મને તો બહુ સારી લાગે. લે 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 જતી પૂછ બધા મિત્રોને. પૂછ બધાને કેવી તમને દવા લાગે તો કોમેન્ટ કરજો. તો તમને સારી લાગે તો કોમેન્ટ કરજો કે પેલા દવા પીજા ફટાફટ. ખુશીબેન ને દવા પીતા બહુ બળ પડે ને એટલે બાના કાઢે. એમ તો પાછી પી જાય એમ તો શેડાઈ કા ખુશી. હવે ટીકડીનો વારો છે. અને જો ખુશીબેનનું કેવું મોઢું થાય ટીકડી પીવે એટલે જોજો આકડી. વાહ આ કેટલા લે 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 ખુશીબેનને બહુ બળ પડે દવા પીતા. જો ઉઈ જી જો ઉઈ થોડું જોવાય દવા પીવાની હોય તો. લે ઊભી થા જલ્દી બધા નકર મિત્રો કહેશે કે આ તો ગાંડી છે. હું તો ડાઈ છું. હું ફટાફટ દવા પી જાઉં કે બધા મિત્રોને. તારે કહેવાનું હોય. મારી ખુશી છે ને બહુ ડાઈ છે હો. બધા લાઈક કરજો એને દવા પી જાય છે. હા ફટાફટ દવા. હા મારે તો ખુશીને પકડવી ન પડે ને કાંઈ નહીં. એમને બેઠી બેઠી બધી દવા પી જાય. એટલે તો ખુશીને એને પપ્પા બહુ હાસવે કા. હું બહુ હાસવું કા. હા કોઈ ન મારે એટલે તો ખુશીબેન ને જો હા તો દવા પી જાય ખુશીબેન બધી. હાલો ખુશીબેન ઊભા થાવ ફટાફટ. આગળ જો ખુશીબેન ઊભા થશે ને દવા પી લેશે. હે ખુશીબેન હાલો દવા પી લો. ખુશીબેન ફટાફટ ઊભા થાવ. જો દવાનું ઢાંકણું અહીંયા છે પણ ખુશીબેન ઊભા થતા નથી. તમે બધા કોનો ખુશી કેવી છે? ગાંડી છે કે ડાઈ છે કહેજો. જો ખુશીબેન ઊભા થઈ ગયા છે. હવે આગળ ફટાફટ પી જશે.
હા ખુશીબેનનું મોઢું તો કેવું થઈ ગયું. ખુશીબેનને દવા પીવી પડે ને તો બહુ બળ પડે. દવા પી લીધી છે. બધા લાઈક કરી દેજો કે અમારે ખુશીબેન જો બધું સારું કરે છે. મારે કપડાં સીવવાના હોય મેં જો આ કપડાં બ્લાઉઝ લીધું છે. ડ્રેસ તો સીવી નાખ્યો જો કપડાં સીવવાનું કામ કરું છું. એક ગ્રાહકનું કામ હતું તે જો બનાવ્યા છે કપડાં પેર બનાવી દેખાડું દીદી પેલા છે ને બધાને પેર દેખાડી દો. જો આવી રીતનું પેર બનાવ્યું છે. ખુશીબેન જો શું કામ કરે ખુશીબેન જો શું કામ કરે છે. જો ખુશીબેન બજારમાં આવ્યા છે સપલા લેવા. અમે જો મમ્મી દીકરી મારા આખો દી આવું કામ હોય સીવવાનું ને એવું. એક બ્લાઉઝ બનાવ્યું અને ડ્રેસ બનાવ્યો. ખુશીબેન ને જો લોહી નીકળી જતા ખુશી ના આવી ગયું તું પછી કાર્તિક જો અમારે કાર્તિકભાઈ ને છે ને દીદી બેન ખેડું ગઈ તેડીને આવશે. દીદી પાડતી ને ભાઈ ને ભાઈ ને તેડે એટલે ભાઈ ને સારું ન લાગે એટલે ભાઈ રો અમારે કાર્તિકભાઈ આવી જશે. અહીં બે ભરો વાતું કરવા લાય બેઠા બે કાર્તિકભાઈ ને રમવું દીદી બેન ને રમવું છે. ખુશી બેન જાવ દે ભાઈ ને મેં કીધે મરાઈને કોણ મારે કાર્તિક લઈ લીધા સપલા લે નકર ભાઈ લીધા છે. જો બે ભરો રમતા હોય આખો દી કા બે લાવો કાર્તિક કાર્તિક તો જાયગો તો એને ઊંઘ આવે પાછી. કાર્તિક જાયગો તો એને ઊંઘ આવે કા દીદી બ્લાઉઝ સીવાઈ ગયું છે. હવે અમે રમીએ છીએ તો બે ઘરો રમે છે. મારા હાહુ રાંધવાની તૈયારી કરે છે. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો.